તો મારાથી થઈ ગઈ હતી આજ થોડીક ભૂલ, કેમ કે આપણે ટીની જગ્યાએ મારી દીધો તો એલ્બો. તો એના માટે આપણે લઈ આવ્યા ટી, અને ટી લઈ આવી, ટીમાં સોલ્યુશન કમ્પ્લીટ મારી અને કમ્પ્લીટ આપણે એને જમાવી દઈએ. અને મિત્રો આમાં જમાવવી પડે, નહીં જમાવી તો લીકેજ થાય. તો આપણે કમ્પ્લીટ આપણી ટી લાગી ગઈ છે અને હવે આપણે કરવાનું છે ટાંકાનું કનેક્શન. તો ટાંકાના કનેક્શન માટે આપણે ત્રણેય પાઇપ એને અંદર લઈ જવાના, પીવીસી પાઇપ મૂકી દેવાનો છે. અને આપણે અહીંયા કમ્પ્લીટ માલ આવી ગયો એલ્બા, પેન્ડિયા અને કપલર, અને આપણે 5 ગણશું ત્યાં કમ્પ્લીટ આપણું કામ થઈ જાય. તો પહેલો આપણે એને ઓવરફ્લોનું કનેક્શન થઈ ગયું છે અને ટાંકો ભરાવાનું કનેક્શન કમ્પ્લીટ થઈ ગયું. ફાઇનલી આપણું પ્લમ્બિંગ કામ કમ્પ્લીટ થઈ ગયું છે મિત્રો. અને આપણે આમાં 2 વસ્તુ ફિટિંગ નથી કરી, કેમ કે આપણી પાસે હાજરમાં હતી ને એટલે લેવા જવી પડે એમ હતી. તો આપણે અત્યારે ખાલી એમનું કનેક્શન કરી નાખ્યું ને 2 વસ્તુ ભૂલી ગયા. અને આમાં ટોટલ કેટલો ખર્ચો આવે ને એ મિત્રો હું તમને આપણે છેલ્લે કહું કેટલો ખર્ચો આવે. અને ટોટલ આપણે વ્યાજે હવે સીધા નીચે જઈને જો અહીંથી આપણે દોઢનો વાલ ફિટ કરી દીધો છે, અને અહીંથી આપણે ટી મારી અને અંદર કનેક્શન લઈ લીધું, ને અહીં એરનો પાઇપ મૂકી દીધો. અને અહીંથી આપણે સીધું કનેક્શન એલ્બો મારી અને સીધો પાઇપ આપણે એને જવા દીધો પારી ઉપર. પારી ઉપર આપણે 2 એલ્બા મારી અને સીધો લઈ લીધો ઉપર. અને મિત્રો આમાં ટોટલ લાખ રૂપિયાનો ખર્ચો આવ્યો માલ મજૂરી શીખે. અને હવે મળી નવા બ્લોગમાં, ત્યાં સુધી લાઈક સબસ્ક્રાઈબ કરી દીજો. બાય બાય, સી યુ, ટાટા.